હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? લાસ્ટ વિડીયોમાં આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો અહીંયા પ્રથમ ભાગ આપણે જોયો હતો. પ્રથમ ભાગની અંદર આપણે જોયેલું કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો શું ઉપયોગ છે, એના હેલ્પિંગ વર્બ ડુ ડઝ વિશે આપણે જાણ્યું હતું. ફોર્મ ક્વેશ્ચન કેવી રીતે કરાય એ પણ આપણે જોયું હતું. બરોબર છે. હવે પાર્ટ 2 ની અંદર અહીંયા આપણે પાર્ટ 2 જોવાનો છે. પાર્ટ 2 ની અંદર એની પ્રેક્ટિસ કરવાની છે. જો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો પહેલો વિડીયો ધ્યાનથી તમે મિત્રો જોયો હશે તો બેશક તમને આ પ્રેક્ટિસ જે પણ અહીંયા કરાવવાની છે અને હું આન્સર આપું એ પહેલા તમને જ આન્સર એ અવશ્ય તમને આવડી જવાનો છે. જો સપોઝ તમારી આન્સરમાં જો પ્લસ માઇનસ હોય તો મારી એક એડવાઇસ છે કે તમે પહેલો વિડીયો ફરીથી એકવાર જોઈ લેજો. ફરીથી એકવાર વિડીયો જોયા પછી આ પ્રેક્ટિસનો વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તમારા નિયમ ને બધું જ તમને ખ્યાલ આવી ગયો છે. આપણે ખાસ જોવાનું છે કે આ પ્રેક્ટિસની અંદર થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે આપણે મૂળ ક્રિયાપદની પાછળ એસ લગાડવાનો છે. બાકીમાં બધામાં V1 એટલે કે મુખ્ય વર્બ ઇન્ફિનિટિવ જ છે. આમાં કંઈ જ વધારે કંઈ અઘરી વસ્તુ છે નહીં. તો ચાલો આપણે આગળ વધીએ એ પહેલા જોઈએ કે ભાઈ આ વિડીયોની અંદર આપણે શું કવર કરવાનું છે. તો આ વિડીયોની અંદર જે વર્બ ફોર્મની ખાલી જગ્યા છે આપણે હમણાં જ વાત કરી, જ્યારે હી સી ઇટ હોય ત્યારે મૂળ ક્રિયાપદની પાછળ એસ લગાડવાનું છે. બાકી બધામાં મુખ્ય મેઇન વર્બ લગાડવાનું છે. તો આ બ્લેન્ક્સ આપણે પહેલી જોઈશું કે ભાઈ વર્બ ફોર્મની ખાલી જગ્યાઓમાં આપણે નિયમ પ્રમાણે આપણને ખ્યાલ આવે છે કે નહીં કે ભાઈ હી સી ઇટ છે અથવા તો નાઉન છે તો એસ લગાડવાનો છે. બાકી બધામાં મુખ્ય મેઇન વર્બની જ ખાલી જગ્યાઓ છે. કૌંસની અંદર જે પણ વર્બ આપ્યું હોય એનું એ જ આપણે ક્રિયાપદ મૂકી દેવાનું છે. સેકન્ડ વન છે ચેન્જ ઇનટુ નેગેટિવ. વાક્ય એક આપેલું છે હકારની અંદર, સાદા વર્તમાન કાળની અંદર. એ સાદા વર્તમાન કાળની અંદરથી તમારે નેગેટિવ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આઈ એમ અ સ્ટુડન્ટ, તો આપણે નેગેટિવ બનાવવું તો આઈ એમ નોટ અ સ્ટુડન્ટ. તો જ્યારે એમ ઇઝ આર હોય ત્યારે તો આપણને બહુ ઇઝી પડે છે, પરંતુ મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હેલ્પિંગ વર્બ આપણને ખ્યાલ છે કે ડુ અને ડઝનો ઉપયોગ કરવો પડે છે. તો ડુ અને ડઝ નો યુઝ કરીને કેવી રીતે આપણે નેગેટિવ બનાવીશું એનો અહીંયા આપણે સઘન અભ્યાસ કરીશું. કે હી સી ઇટ હોય ત્યારે ડઝ નો ઉપયોગ કરવાનો છે, પરંતુ ડઝ નો ઉપયોગ કર્યા પછી નેગેટિવ બનાવવા માટે પણ એ જોવાનું છે કે ડુ અને ડઝ નો ઉપયોગ કર્યા પછી એનું મુખ્ય જે મૂળ ક્રિયાપદના પાછળ જે એસ લાગ્યો છે એને આપણે ખાસ રિમૂવ કરવાનું ભૂલવાનું નથી. ત્રીજા નંબરે આપણે ફોર્મ ક્વેશ્ચન જોવાના છે કે પ્રશ્નાર્થમાં બદલો. પ્રશ્નાર્થ સ્વરૂપમાં બદલવા માટે આપણે એનો પણ ડુ અને ડઝ નો જ ઉપયોગ કરવાનો છે કે જે હી સી ઇટ સિવાયના આઈ વી યુ અને ધે અથવા તો પ્લુરલ નાઉન હોય તો એનો જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે આપણે ડુ વડે પ્રશ્નાર્થ બનાવવાનો છે. જ્યારે હી સી ઇટ હોય અથવા તો નાઉન હોય પરંતુ કેવું સિંગ્યુલર, તો આપણે ડઝ નો ઉપયોગ કરવાનો છે. ડઝ નો ઉપયોગ કરી અને પ્રશ્નાર્થ બનાવવાનું છે. બહુ જ ઈઝી છે, બહુ જ તમને આવડી જાય એવું છે. પરંતુ જો તમે આ નિયમ જાણી જશો કે ભાઈ આઈ વી યુ અને ધે હોય તો ડુ યુઝ કરવાનો છે અને થર્ડ પર્સન સિંગ્યુલરમાં આપણે ડઝ નો ઉપયોગ કરવાનો છે. તો આ જો બરોબર નિયમ તમને આવડી ગયો હશે તો તમને એક્ઝામમાં પણ ક્યાંય વાંધો નહીં આવે, અથવા તો તમારે કંઈ પણ એની એક્સરસાઇઝ કરવી હોય, પરીક્ષાની અંદર પણ એક્સરસાઇઝ કરવી હોય તો પણ તમને વાંધો નહીં. તો મિત્રો એકવાર આપણને આ ખ્યાલ આવી ગયા પછી અહીંયા બ્લેન્ક જોઈએ છે. અહીંયા હું આન્સર આપું એ પહેલા જ તમારે માઇન્ડમાં લઈ લેવાનો છે. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રોપર ફોર્મ ઓફ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળના ઉપયોગ કરી અને એ ક્રિયાપદનું યોગ્ય સ્વરૂપ મૂકી અને ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે માય ફાધર ડેશ ટી ઇન ધ મોર્નિંગ. મારા પિતાજી સવારમાં ચા પીવે છે. હેબિચ્યુઅલ એક્શન, ટેવ વસ્તુથી ક્રિયા છે. અહીંયા માય ફાધર એ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે એ ઓપ્શન છે ડ્રિંક. બી ઓપ્શન છે ડ્રિંક્સ, પાછળ એસ લાગ્યું છે. અને ત્રીજું છે ડ્રેન્ક એટલે કે ભૂતકાળ છે. તો અહીંયા મિત્રો આપણે અહીંયા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો આપેલું જ છે કે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખાલી જગ્યા પૂરવાની છે. એટલે અહીંયા ડ્રેન્ક કે તો આવવાનો સવાલ જ નથી. માત્ર એ અને બી માં જ આપણને કન્ફ્યુઝન છે, પરંતુ આપણને તો ખ્યાલ આવી ગયો છે આગળના વિડીયો જોઈને કે માય ફાધર એ નાઉન હોય કે
થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ હોય તો હંમેશા મૂળ ક્રિયાપદની પાછળ એસ લાગે. સરસ. એટલે કયો જવાબ આવશે? ડ્રિંક્સ. બી ઓપ્શન સાચો છે, કેમ કે એસ લગાડવું પડશે, થર્ડ પર્સન સિંગ્યુલર છે માટે. સેકન્ડ બ્લેન્ક છે, અ ડોગ ડેશ લાઉડલી એટ સ્ટ્રેન્જર્સ. સ્ટ્રેન્જર્સ એટલે અજાણ્યો માણસને કૂતરો લાઉડલી ભસે છે. તો બાર્ક, એમાં બાર્ક છે, બીમો છે બાર્ક્સ, એસ લાગ્યું છે અહીંયા, સીમો છે બાર્ક, ભૂતકાળનું રૂપ છે. તો અ ડોગ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. જો અહીંયા ડોગ્સ હોત તો જવાબ એ સાચો આવત, પરંતુ એ અ ડોગ એટલે કે સિંગ્યુલર છે. સિંગ્યુલર થર્ડ પર્સન સિંગ્યુલર હોય એટલે આપણે એના પાછળ એસ લગાડી દેવાનો છે. વેરી ગુડ. ઓકે. થર્ડ એની ખાલી જગ્યા છે, વી ઓલવેઝ ખાલી જગ્યા ટેલિવિઝન આફ્ટર ડિનર. ડિનર એટલે કે રાત્રિના ભોજન પછી અમે હંમેશા ટેલિવિઝન જોઈએ છીએ. અહીંયા વી છે, પ્લુરલ ફોર્મ છે, આપણે જોયું છે આગળ, એટલા માટે એસ ન મૂકતા આપણે બી ઓપ્શન અહીંયા સાચો છે કે વી, આ જવાબ એવો આવશે કે વી ઓલવેઝ વોચ ટેલિવિઝન આફ્ટર ડિનર. ઓકે. ચોથી બ્લેન્ક છે, દે ખાલી જગ્યા ધેર ગ્રાન્ડ પેરેન્ટ્સ એવરી મંથ. તેઓ દર મહિને પોતાના દાદા દાદીને મળવા માટે, વિઝિટ કરવા માટે જાય છે. અહીંયા ધે છે, એટલે ધે છે એટલા માટે આપણે તરત જ આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ ધે જો હોય તો અહીંયા એસ નથી લગાડવાનો, પરંતુ કયું આવશે? એ ઓપ્શન સાચો છે, ધે વિઝિટ. આ ઓપ્શન ખોટો છે, આ ઓપ્શન નહીં આવે. ઓકે. ધે થર્ડ પર્સન સિંગ્યુલર નું પ્લુરલ છે, હી સી ઇટ નું બહુવચન કોઈ આપણને પૂછે તો એ છે ધે. ધે છે એટલા માટે અહીંયા માત્ર ને માત્ર મેઇન ફોર્મ આપણે મૂકવાનું છે, એ ઓપ્શન સાચો છે. ધ સ્ટુડન્ટ, જો અહીંયા પણ સ્ટુડન્ટ છે, બહુવચન આવ્યું, બરોબર, તો અહીં પણ આપણે એસ નથી લગાડવાનું. ધ સ્ટુડન્ટ ડેશ નોટ્સ ઇન ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓ પોતાની નોટ્સ એટલે કે નોંધ લખતા હોય છે. તો સ્ટુડન્ટ છે બહુવચન છે એટલે અહીંયા એ ઓપ્શન સાચો છે, રાઈટ. છઠ્ઠી ખાલી જગ્યા છે, ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. બરોબર છે. યુનિવર્સલ ટ્રુથ છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે અર્થ, એટલે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે કયો ઓપ્શન સાચો છે? મૂવ્સ. તો જવાબ આવો આવશે કે ધ અર્થ મૂવ રાઉન્ડ ધ સન. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. તો ઓપ્શન એ અહીંયા સાચો છે. સાતમા નંબરની બ્લેન્ક છે, ધ પોએટ ઓફન ખાલી જગ્યા નેચર ઇન હિઝ પોયમ. કે પોએમ્સની અંદર ક્યારેક પોએટ એ નેચરનું એ ડિસ્ક્રાઇબ કરે છે. ડિસ્ક્રાઇબ્સનો મતલબ થાય છે વર્ણન. તો અહીંયા પોએટ પણ અહીંયા થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો નિયમ મુજબ જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર પોએટ છે એટલા માટે અહીંયા બી ઓપ્શન, એ ઓપ્શનમાં છે ડિસ્ક્રાઇબ્સ, બી ઓપ્શન છે ડિસ્ક્રાઇબ અને સી ઓપ્શન છે ડિસ્ક્રાઇબ. તો ઓપ્શન એ અહીંયા બિલકુલ સાચો છે, કેમ કે પોએટ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. આઠમી ખાલી જગ્યા છે, ધ ટ્રેન ડેશ એટ 7 o'clock એવરી મોર્નિંગ. એરાઇવ્સ કે એરાઇવ્ડ. તો ટ્રેન દર મોર્નિંગે સવારે 7 વાગે આવી જાય છે. તો અહીંયા આપણે ધ ટ્રેન પણ થર્ડ પર્સન સિંગ્યુલર છે, એના માટે ઈટ વપરાય છે, એટલે અહીંયા ઓપ્શન બી એ બિલકુલ સાચો છે. બર્ડ્સ, જો અહીંયા બહુવચન આવી ગયું, બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો બર્ડ્સ બહુવચન છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે, એક્ઝામમાં ઘણી ભૂલ થઈ જતા હોય છે બાળકોને. તો બર્ડ્સ એ બહુવચન છે, તો અહીંયા ફ્લાય આવશે. બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. જો અહીંયા એસ ન લાગેલો હોત ને એકલું બર્ડ હોત તો બી ઓપ્શન સાચો આવત. ઓકે. 10મી ખાલી જગ્યા છે, માય બ્રધર ખાલી જગ્યા ઇઝ હોમવર્ક રેગ્યુલરલી. મારો બ્રધર, મારો ભાઈ હંમેશા એનું હોમવર્ક એ રેગ્યુલરલી કરે છે. બરોબર છે. તો માય બ્રધર ખાલી જગ્યા હિઝ હોમવર્ક રેગ્યુલરલી. તો એના અંદર માય બ્રધર એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો અહીંયા આપણે કયો શબ્દ મૂકીશું? ડુ, ડઝ અને ડીડ. જો અહીંયા બહુ જોરદાર ખાલી જગ્યા છે, તો ડુ, ડઝ અને ડીડ એ ત્રણે ત્રણ એક જ વસ્તુ છે કે ડુ જ છે. ડુના મુખ્ય ફોર્મ છે કે જ્યારે આઈ, વી, યુ અને ધે સાથે વપરાય ત્યારે ડુ વપરાય. હી, સી સાથે આવે છે તો ડઝ વપરાશે. અને જો આનું આ ડુ ભૂતકાળમાં જતું રહ્યું તો માત્ર ને માત્ર ડીડ આવશે. ઓકે. જો બાળ મિત્રો, હવે મેક નેગેટિવ, નકાર વાક્યમાં ફેરવો. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો તમને ખબર જ છે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે હાલ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જ
બધી આપણે ક્રિયાઓ કરી રહ્યા છીએ, ચાહે ફોર્મ ક્વેશ્ચન હોય કે નેગેટિવ હોય કે વર્ક ફોર્મની ખાલી જગ્યાઓ હોય, પરંતુ જે પણ સ્ટુડન્ટને ડુ અને ડઝનો કમ્પ્લીટ ખ્યાલ આવી જશે, અને તમને તો ખ્યાલ આવી જ ગયો છે કે ભાઈ ડુ અને ડઝ ક્યાં આવવાનું છે, તો ખાસ આપણે એ જ શોધવાનું છે કે ભાઈ માય બ્રધર, પહેલું વાક્ય છે માય બ્રધર ડ્રાઇવ્સ વેરી ફાસ્ટ. તો મારો બ્રધર એ ખૂબ જ ઝડપથી ડ્રાઈવ કરે છે. માય બ્રધર થર્ડ પર્સન સિંગ્યુલર છે, તરત જ આપણા માઇન્ડમાં ક્લિક થઈ જશે. હવે નેગેટિવ બનાવવું હોય તો ડુ ડઝનો ઉપયોગ અહીંયા કરવો જ પડશે, હેલ્પિંગ વર્બ છે. તો અહીંયા માય બ્રધર એ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ડઝ નોટ યુઝ આવશે. એક જ વાક્ય હું સમજાવું છું તો તમને તમામ વાક્યોમાં ખ્યાલ આવી જશે. બરોબર ધ્યાનથી જોજો કે અહીંયા માય બ્રધર ડ્રાઈવ્સ વેરી ફાસ્ટ, મારા બ્રધર એ ફાસ્ટ ડ્રાઈવ કરે છે. તો અહીંયા માય બ્રધર ડઝ નોટ નો ઉપયોગ કર્યો, થર્ડ પર્સન સિંગ્યુલર હતું એટલા માટે. તો ડઝ નોટ નો ઉપયોગ કર્યો તો અહીંયા એસ એ જે ડ્રાઈવ્સ નું એસ જે છે એ અહીંથી નીકળી જવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ડઝ લખ્યા પછી અહીંયા મૂળ ક્રિયાપદ જ મૂકવાનું છે. આટલી ભૂલ આપણાથી ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. ડુ જ્યારે યુઝ અહીંયા ડુ થી કરીએ છીએ ત્યારે આપણે કોઈ ફેરફાર કરવાનું નથી, પરંતુ જ્યારે ડઝ થી આપણે નેગેટિવ બનાવવાનું હોય ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે ડઝ નો એસ એકવાર આવી જાય એટલે અહીંયા ફરીથી ડ્રાઈવ નો એસ લાગતો નથી. બીજું વાક્ય છે દે વિઝિટ લાઇબ્રેરી એવરી વીક. અહીંયા ધે છે એટલે તરત જ આપણને ખબર પડી કે ડુ નોટ વડે આવશે. તો દે ડુ નોટ વિઝિટ લાઇબ્રેરી એવરી વીક. તેઓ દર અઠવાડિયે લાઇબ્રેરીની મુલાકાત લેતા નથી. રવિ સ્ટડીઝ ઇંગ્લિશ એટ નાઇટ. તો રવિ રાત્રે જ ઇંગ્લિશનો અભ્યાસ કરે છે. રવિ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, ચાહે એને હી કહો કે ચાહે નાઉન કહો. જ્યારે હી હોય અથવા તો નાઉન હોય ત્યારે આપણને ખબર જ છે કે ડઝ નોટ નો જ ઉપયોગ કરવાનો છે. ડઝ નોટ નો ઉપયોગ કરી અને સ્ટડીઝ નો આઈઈએસ પ્રત્યે કાઢીને વળી પાછો સ્ટડી કરી નાખવાનું છે. તો રવિ ડઝ નોટ સ્ટડી ઇંગ્લિશ એટ નાઇટ. બિલકુલ ઈઝી છે. નિયમને પકડી રહેશો, નિયમને તમે જાણકાર બનશો તો કદી તમારી ભૂલ એક સેજ પણ નહીં પડે. ચોથું વાક્ય છે ધ ટીચર એપ્રિશિએટ સ્ટુડન્ટ્સ. ટીચર એ સ્ટુડન્ટને એપ્રિશિએટ એટલે કે એનું વખાણ કરે છે. તો એનું નકાર બનાવવું છે કે ધ ટીચર એ થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે આપણને ખબર જ પડી જાય કે ડઝ નોટ જ આવશે. તો ધ ટીચર ડઝ નોટ એપ્રિશિએટ, પાછો અહીંયા એસ લઈ લીધો એને. તો ધ ટીચર ડઝ નોટ એપ્રિશિએટ સ્ટુડન્ટ્સ. છેલ્લું વાક્ય છે ધ પ્લેયર્સ ફોલો ધ કોચ્સ ઇન્સ્ટ્રક્શન્સ. તો પ્લેયર્સ એટલે કે ખેલાડીઓ હંમેશા એના કોચનું ઇન્સ્ટ્રક્શનનું એ પાલન કરતા હોય છે. એનું નકાર બનાવવું છે. અહીંયા પ્લેયર છે, જો બહુવચન આવી ગયું. એક વચન હોત તો અહીંયા ડઝ નોટ આવત, પરંતુ બહુવચન છે એટલા માટે આપણે ડુ નોટ મૂકી દીધું. બોલો ઈઝી છે કે નહીં? ધ પ્લેયર્સ ફોલો ધ કોચ ઇન્સ્ટ્રક્શન. એનું નેગેટિવ છે ધ પ્લેયર્સ ડુ નોટ ફોલો ધ કોચ ઇન્સ્ટ્રક્શન. તો પ્લેયર્સ પોતાના કોચનું ઇન્સ્ટ્રક્શનનું ફોલો કરતા નથી. ચલો હવે આ જ રીતે અહીંયા આપણે ફોર્મ ક્વેશ્ચન કરવાનું છે, પ્રશ્નાત્મક ફેરવો. તો આપણે આગળ જેમ નેગેટિવ બનાવ્યું છે એવું જ છે, બીજું કાંઈ આમાં કંઈ કરામત કરવાની નથી. રીના ડ્રિંક્સ કોફી ડેઈલી. રીના રોજે રોજ કોફી પીવે છે એટલે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ડઝ વડે પ્રશ્નાર્થ બનાવી દેવાનું. તો ડઝ રીના ડ્રિંકનો એસ લઈ લો. તો ડઝ રીના ડ્રિંક કોફી ડેઈલી. તો જો યસમાં જવાબ આપવો હોય તો યસ સી ડઝ, અને નોમાં જવાબ આપવો હોય તો નો સી ડઝન્ટ. સેકન્ડ વાક્ય છે રાજ એન્ડ મીત કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. જો અહીંયા રીના એક જ હતું, અહીંયા રાજ અને મીત બંને થઈ ગયા. બે નાઉન છે એટલે ધે બની ગયું એટલે ડુ આવે અહીંયા. તો રાજ એન્ડ મીત કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ. તો અહીંયા ડુ વડે જ બનાવવાનું છે. આપણે ડુ વડે જ્યારે બનાવવાનું છે ત્યારે કશું જ ફેરફાર કરવાનું નથી, ખાલી ડુ મૂકી દેવાનું છે આગળ. ડુ રાજ એન્ડ મીત કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ ઓન ટાઈમ, ક્વેશ્ચન માર્ક મૂકી દીધું. જો યસમાં જવાબ આપવો હોય તો યસ ધે ડુ, અને નોમાં જવાબ આપવો હોય તો નો ધે ડુ નોટ, અથવા તો શોર્ટમાં ફોર્મ આપવું હોય તો નો ધે ડોન્ટ. ત્રીજું વાક્ય છે સી હેલ્પ્સ હર મધર ઇન હર ઓફિસ વર્ક. તે પોતાની મમ્મીને ઓફિસ વર્કમાં હેલ્પ કરે છે. સી થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે આપણે ડઝ નો યુઝ કરીશું. તો ડઝ સી હેલ્પ હર મધર ઇન ઓફિસ વર્ક. શું તે તેની મમ્મીને ઓફિસ વર્કમાં મદદ કરે છે? તો જવાબ યસમાં આપવો હોય તો યસ સી ડઝ, અને નોમાં આપવો હોય તો નો સી ડઝ.